ગુડ મોર્નિંગ, નમસ્કાર. આજે આપણે લાવેલા છે ગુજરાતી સ્વર પ્રશ્નોત્તરી અને સમજૂતી, જેમાં પ્રથમ પ્રશ્ન છે સ્વર એટલે શું? તો જુઓ જવાબ. જે વર્ણનો ઉચ્ચાર કોઈ પણ બીજા વર્ણની સહાય વિના સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવાય. જુઓ એની સમજૂતી. જ્યારે આપણે અ બોલીએ છીએ ત્યારે કોઈ બીજા ધ્વનિની જરૂર પડતી નથી, પણ ક બોલવા માટે પાછળ અ એટલે કે ક વત્તા અ ની જરૂર પડે છે. માટે અ સ્વર છે અને ક વ્યંજન છે. જુઓ પ્રશ્ન 2માં ગુજરાતીમાં મૂળ સ્વરો કેટલા છે? તો જવાબ જુઓ. ગુજરાતીમાં મુખ્ય 8 શુદ્ધ સ્વરો છે. અ, આ, ઈ, ઉ, એ, ઓ. સમજૂતી જુઓ. વ્યાકરણની દ્રષ્ટિએ ઋ સંસ્કૃતમાંથી આવેલો સ્વર છે અને ઐ, ઔ સંયુક્ત સ્વરો છે. આધુનિક ગુજરાતમાં અંગ્રેજીની અસરથી ઐ અને ઔનો પણ સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 3. હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર વચ્ચે શું તફાવત છે? જવાબ. હસ્વ સ્વર એટલે કે લઘુ, જેના ઉચ્ચારમાં ઓછો સમય લાગે. અ, ઈ, ઋ એટલે કે અ, નાનો ઈ, નાનો ઉ અને ઋ. દીર્ઘ સ્વર એટલે કે ગુરુ, જેના ઉચ્ચારમાં વધુ સમય લાગે. આ, ઈ, મોટો ઉ, ઐ, ઓ, ઔ. સમજૂતી જુઓ. ઉદાહરણ તરીકે હસ્વ દિન, હસ્વ દની, હસ્વઈ દિન એટલે કે દિવસ માં ઈ હસ્વ છે જે કે લઘુ છે, જ્યારે દ દીર્ઘઈ ને ન એટલે કે દિન ગરીબ માં ઈ દીર્ઘ છે એટલે કે ગુરુ છે. આ તફાવત અર્થ બદલી નાખે છે. આવા બાકીના પ્રશ્નો આપણે સાંજે આપણી